હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ સિંધી સ્પેશિયલ ડિશ દાલ પકવાનની રેસીપી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. દાલ પકવાન માટે મેં અહીંયા 2 કપ ચણાની દાળને 2 કલાક પહેલાં પલાળીને રાખેલી હતી. તો આપણી દાળ સરસ પલળી ગઈ છે. તો હવે આપણે એક કુકર લઈ લઈશું. કુકરની અંદર 2 ટેબલ સ્પૂન તેલ રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન આખું જીરું અને થોડી 2 ચપટી જેટલી હિંગ નાખી અને મેં અહીંયા 3 થી 4 ડુંગળી ચોપ કરીને લીધી છે. એકદમ ઝીણી સમારવાની છે ડુંગળીને. તો મેં અહીંયા મોટી ડુંગળી હતી એટલે 3 જ ડુંગળી લીધેલી છે. તો ડુંગળીને સારી રીતે 2 મિનિટ સુધી તેલમાં સાંતળી લઈશું. તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે દાળને 3 થી 4 કલાક પહેલાં પણ પલાળીને રાખી શકો છો, પણ 2 કલાકમાં પણ આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે. હવે આપણે ડુંગળીની અંદર જ 2 સૂકા લાલ મરચાં નાખી દઈશું. એ ઓપ્શનલ છે, તમારે ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ એનાથી કલર ખૂબ સરસ આવશે દાળનો, એટલા માટે હું નાખી રહી છું. હવે જે દાળ આપણે પલાળીને રાખેલી હતી એને પણ કુકરમાં નાખી દઈશું ડુંગળીની સાથે જ. અને અહીંયા મેં 2 કપ દાળ લીધેલી છે, તો આપણે એનું ડબલ પાણી લેવાનું છે, એટલે કે 4 કપ પાણી લેવાનું છે. હવે દાળની અંદર આપણે મસાલા કરી લઈશું. અહીંયા આપણે બેઝિક મસાલા જ યુઝ કરવાના છે, વધારે મસાલાનો યુઝ નથી કરવાનો. 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટેબલ સ્પૂન મીઠું અને 1/2 ટેબલ સ્પૂન જેટલો હું અહીંયા ગરમ મસાલો એડ કરી રહી છું. ગરમ મસાલો થોડો સ્ટ્રોંગ છે, કેમ કે હોમમેડ ગરમ મસાલો છે, એટલે હું 1/2 ટેબલ સ્પૂન એડ કરી રહી છું. જો તમે પેકેટવાળો મસાલો યુઝ કરતા હોય તો 1 ટેબલ સ્પૂન એડ કરી શકો છો. ને મેં કહ્યું એમ આપણે દાળથી ડબલ પાણી લેવાનું છે, તો હું અહીંયા 2 ગ્લાસ એટલે કે 4 કપ જેટલું પાણી એડ કરી રહી છું. હવે આપણે 4 કપ પાણી એડ કરી કુકરના 3 થી 4 વિસલ વગાડવાની છે. આપણી દાળ કૂક થાય ત્યાં સુધીમાં આપણે પકવાન માટેનો લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા 2 કપ મેંદાનો લોટ લીધો છે. તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હું અહીંયા એકલા મેંદાનો યુઝ કરી રહી છું. એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલા અજમા લેવાના છે. અજમાને હાથેથી મસળી અને એમાં નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. અને હવે આપણે તેલમાં મણ આપવાનું છે. આમાં મણ થોડું વ્યવસ્થિત આપવાનું છે, સરખું આપવાનું છે, તો જ આપણા પકવાન એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થશે તૈયાર. મેં અહીંયા પહેલાં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખેલું છે. તેલને સારી રીતે આપણે લોટમાં મિક્સ કરી લઈશું. બધા જ લોટમાં સારી રીતે મણ મિક્સ થઈ જાય એ રીતે મણને સારી રીતે બધા લોટમાં મિક્સ કરી દેવાનું છે. બધા લોટમાં સારી રીતે મેં મણ મિક્સ કરી દીધું છે. હવે આપણે મણ ચેક કરવાનું છે બરાબર છે કે નહીં. એના માટે આપણે હાથમાં મુઠ્ઠી વાળી અને જોવાનું છે, મુઠ્ઠીઓ વળી જાય એ રીતનું મણ હોવું જોઈએ. મને હજુ થોડું મણ ઓછું લાગી રહ્યું છે, તો હું હજુ 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી રહી છું અને ફરીથી સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું તેલને. પકવાનને તમે પહેલેથી પણ બનાવીને રાખી શકો છો અને 15 દિવસ મહિના સુધી સ્ટોર પણ કરીને રાખી શકો છો. એટલે જ્યારે દાળ પકવાન ખાવાનું મન થાય ત્યારે તમારે ફક્ત દાળ જ બનાવવાની રહે. તો આ પકવાન 8 થી 10 દિવસ સુધી કે 15 દિવસ સુધી પણ સારા રહે છે, એટલે તમે આગળના દિવસે પણ બનાવીને રાખી શકો છો. હવે આપણે પકવાનમાં મણ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લઈશું. લોટ એકદમ ઢીલો પણ નથી રાખવાનો અને એકદમ કઠણ પણ નથી રાખવાનો. તો એ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે. જેવો આપણે પરોઠા માટે બાંધીએ એ રીતે આપણે લોટ બાંધવાનો છે પકવાન માટે. તો પાણી થોડું થોડું કરીને જેમ જરૂર લાગે એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. એકસાથે વધારે પાણી એડ કરશું તો લોટ ઢીલો થઈ જશે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રેડી છે પકવાન માટે. હવે એમાં આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી લોટને સારી રીતે મસળી લઈશું અને લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જશે. તો હવે આપણે લોટને રેસ્ટ આપવા માટે સાઈડમાં રાખી દઈશું.
લોટને આ રીતે 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે મસળી લઈશું અને પછી રેસ્ટ આપીશું, એટલે આપણો લોટને વધારે રેસ્ટની પણ જરૂર નહીં પડે અને જલ્દી સરસ રીતે સેટ થઈ જશે પકવાન બનાવવા માટે. હવે આપણે દાળને ચેક કરી લઈશું. મેં 4 વિસલ વાગવા દીધી છે, તો આપણી દાળ પણ સરસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે. હવે દાળ સરસ કૂક થઈ ગઈ છે, તો આપણે એમાં 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તમારે જો દાળને વધારે ઘાટી રાખવી હોય તો તમે પાણી ઓછું પણ યુઝ કરી શકો છો, પણ મેં અહીંયા આપણે એકદમ ઘાટી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એ રીતની દાળ બનાવી છે, તો હું અહીંયા અત્યારે 2 ગ્લાસ પાણી એડ કરી રહી છું. તમારે જો લાગે તો તમે હજુ વધારે પાણી પણ એડ કરી શકો છો, અડધો કપ જેટલું. અને દાળને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે ઉકળવા દઈશું. આ સ્ટેજ પર તમને જરૂર લાગે તો તમે થોડું મીઠું એડ કરી શકો છો. પકવાન માટેનો આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એમાં થોડા વ્હાઈટ ડોટ્સ દેખાય એટલે કે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો એને ફરીથી આપણે હાથેથી મસળી લઈશું સરસ રીતે અને એમાંથી આપણે નાના નાના લુવા બનાવી અને પકવાન વણીશું. પકવાન માટે આપણે મોટા લુવા નથી લેવાના. જેવો આપણે રોટલીનો લુવો લઈએ એનાથી થોડો મોટો લુવો લેવાનો છે, કે પછી તમે રોટલી બનાવો એ સાઈડના પકવાન પણ બનાવી શકો છો. અને થોડો સૂકા મેંદાનો લોટ લીધેલો છે ઉપર ઓટામણ માટે. વધારે લોટ નથી લેવાનો, તમે આસાનીથી પકવાન વણી શકો એટલો જ લોટ છાંટવાનો છે ઉપર. તો આ રીતે હું પકવાન વણીને તૈયાર કરી રહી છું. તમે નાના પકવાન પણ બનાવી શકો છો, પૂરીથી થોડા મોટી સાઈઝના એ રીતના પણ બનાવી શકો છો. અને આપણે રોટલી બનાવીએ એટલા જ જાડા રાખવાના છે, બહુ જાડા પકવાન નથી રાખવાના. અને ફોકની મદદથી આપણે પકવાન ઉપર કાણા કરી લઈશું, એટલે કે આપણા પકવાન તળવામાં બિલકુલ ફૂલે નહીં. આ જ રીતે બીજા પકવાન પણ આપણે વણીને તૈયાર કરી લઈશું. અને પકવાન બધા વણીને તૈયાર થઈ જાય પછી જ આપણે તેલ મૂકવાનું છે, એટલે કે લાસ્ટ તમારે 3-4 પકવાન બાકી હોય ત્યારે તમે તેલ મૂકી શકો છો. ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે અને પકવાન પણ બનીને બધા રેડી થઈ જશે. તો આ રીતે હું આ વખતે થોડા મોટા પકવાન વણી રહી છું. તમે જોઈ શકો છો. તમે આ રીતે એકવાર પકવાન ઘરે બનાવશો તો તમને બહારના પકવાન પણ નહીં ભાવે. ઘરે એટલા સરસ પકવાન બનીને રેડી થઈ જશે આપણાથી. અને તમે એકદમ મોટી સાઈઝના જેવા બહાર બજારમાં મળે એ રીતના પકવાન પણ બનાવી શકો છો. તો એ રીતે બનાવવા હોય તો તમે થોડો મોટો લુવો લઈ શકો છો અને એકદમ નાની સાઈઝના પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો આ પકવાન મેં મોટું બનાવેલું છે અને જાડા એટલા જ રાખવાના છે જેટલા આપણે રોટલી રાખીએ. વધારે જાડા નથી રાખવાના. મોટા બનાવવા હોય તો તમે થોડો મોટો લુવો લઈ શકો છો, પણ થિકનેસ આ જ રીતે રાખવાની છે. અને બધા જ પકવાનમાં આ રીતે આપણે ફોકની મદદથી અથવા તો ચાકુની મદદથી તમે કાપા પણ કરી શકો છો, એટલે પકવાન બિલકુલ ફૂલશે નહીં. તો મેં બધા પકવાન બનાવી લીધા છે, વણીને તૈયાર કરી લીધા છે અને અહીંયા તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે પકવાનને તળી લઈશું. પહેલાં એને એની જાતે જ ઉપર આવવા દેવાનું છે પકવાનને તેલમાં. 30 સેકન્ડ જેવું થઈ જાય પછી જ આપણે પલટવાનું છે. પલટવાની ઉતાવળ નથી કરવાની. આ જ રીતે આપણે બંને સાઈડથી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. એકદમ સરસ ક્રિસ્પી પકવાન તૈયાર થઈ જશે અને એમાં આપણે મણ પણ બરાબર નાખેલું છે, એટલે ખાવામાં બિલકુલ તેલવાળા નહીં લાગે તમને પકવાન. ક્રિસ્પી અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. તો આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ રીતે એક એક કરી બધા પકવાન તળી લઈશું. એક એક કરીને તળવાના છે, કેમ કે પકવાન મોટા છે એટલે એકસાથે બે નહીં આવે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગયા છે. તો આ જ રીતે હું બધા પકવાન તળી અને રેડી કરી લઈશ. બધા પકવાન રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગરમા ગરમ દાળ પકવાન સર્વ કરીશું. તો પકવાનના અહીંયા હું નાના નાના ટુકડા કરી રહી છું. તમે એકદમ ભૂકો કરવા માંગો તો એ પણ કરી શકો છો. બજારમાં આપે છે એ રીતે તમને એકદમ એમાં ભૂકો કરીને જ આપે છે, નાના ટુકડા કરીને. હું અહીંયા થોડા મોટા પીસ રાખી રહી છું, કેમ કે મારા દીકરાને આ રીતે પસંદ છે. અહીંયા એક પકવાનના નાના નાના ટુકડા કરી લીધેલા છે. એની અંદર જ આપણે જે દાળ બનાવીને રાખેલી હતી એ એડ કરી દઈશું ગરમા ગરમ દાળને. અને થોડી ગ્રીન ચટણી એડ કરી રહી છું.
તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગ્રીન ચટણી ઓછી વધારે લઈ શકો છો. અને થોડી લાલ લસણવાળી ચટણી એડ કરી રહી છું. થોડી આપણે ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું. ચટણી તમે બધી તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. ઉપરથી થોડી ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈશું અને એકદમ ઝીણી સેવ એડ કરી દઈશું. અને ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરી દઈશું. તો મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ એકવાર આ રીતે દાળ પકવાન બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને બહારના દાળ પકવાન ખાવાનું મન પણ નહીં થાય, એટલા સરસ ટેસ્ટી બનશે. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ ફ્રેન્ડ્સ.